વડોદરાની દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરા દ્વારા 2025ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં જુદા જુદા કેસોના સમાધાન તથા નિકાલ કરાયા. વડોદરાની દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટના સંકુલમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરા દ્વારા વર્ષ 2025ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતની આજે શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી. 2025ના વર્ષની અંતિમ લોક અદાલત છે, જે પણ ખૂબ જ સારા સમાધાન આ લોક અદાલતમાં થાય તેવા પ્રયત્નો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરાના ચેરમેન તથા વડોદરા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ વી.કે. પાઠક, પ્રિન્સિપલ ફેમિલી ડિસ્ટ્રિક્ટ જજ એમ.એમ. પટેલ, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના વડોદરાના સેક્રેટરી વિશાલ ગઢવી સહિતના વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો અને વકીલો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં શહેરી જિલ્લાની નેશનલ લોક અદાલતોમાં વડોદરા શહેર, જિલ્લા તેમજ તાલુકા કોર્ટોમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, નેગો એક્ટ 138ના કેસો, ફક્ત નાણાંની વસૂલાતના કેસો, મજૂર તકરારના કેસો, ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સ, નોન કમ્પાઉન્ડેબલ કેસોને બાદ કરતા લગ્ન વિષયક તકરારના કેસો, જમીન સંપાદનના રેફરન્સના કેસો, નોકરી વિષયક પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા કેસો, મોટર વાહન એક્સિડન્ટના કેસોનું સફળ સમાધાન થઈ શકશે. આ 2025ના વર્ષની છેલ્લી લોક અદાલત છે અને આ લોક અદાલતમાં વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ તરફથી 75,000 કરતાં વધુ કેસીસ મૂકવામાં આવેલા છે અને સારામાં સારો અમને વડોદરા બાર એસોસિએશનના, વડોદરાના તમામ વકીલ મિત્રોનો તથા MSCB બાર એસોસિએશનનો ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને અમને સારામાં સારું સેટલમેન્ટ થશે એવી આશા છે અમને આ લોક અદાલતમાં. અને બીજું જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસીસ છે એમાં પણ પક્ષકારોના સહકારથી બહુ જ સારા કેસીસમાં અમે સમાધાન કરાવી શક્યા છીએ. અને એક ખાસ કહેવાનું એ છે કે પક્ષકારોને પણ ખબર પડી છે કે લડવાથી કે ઝઘડવાથી કે જે કોર્ટમાં કેસીસ કરીને લાંબો સમય ખેંચવાથી કોઈને ફાયદો થાય એમ નથી. અને જે આપણે જે સમાધાનથી જે નિરાકરણ આવે છે એ બંને પક્ષકારોના હિતમાં હોય છે. એટલે મને લાગે છે કે પક્ષકારો પણ હવે સામેથી લોક અદાલતમાં સહકાર આપી રહ્યા છે અને સામેથી લોકો પૂછતા હોય છે કે લોક અદાલત ક્યારે આવવાની છે. એટલે આ જે જાગૃતિ આવેલી છે અમારે એ અમને ખૂબ જ અમારા માટે સારું બની રહ્યું છે. કોર્ટમાં જે પેન્ડિંગ કેસીસ છે એના માટે અને આ લોક અદાલત હવે કેસનો જે નિરાકરણ સમાધાનથી કરવા માટેનું એક માધ્યમ બની ગયું છે અને હવે ન્યાય પ્રક્રિયાનો એક અવિભાજ્ય અંગ થઈ ગયું છે આ લોક અદાલત. એટલે મને આશા છે કે આ લોક અદાલતમાં પણ અમને સારો સહકાર મળી રહ્યો છે અને સારામાં સારું રિઝલ્ટ આવશે. હું તમામ પક્ષકારોને, તમામ વકીલ મિત્રોને શુભેચ્છા પાઠવું છું આ લોક અદાલતને અને તમામને વિનંતી કરું છું કે તમે મોટી સંખ્યામાં તમારા કેસો આ લોક અદાલતમાં મૂકો અને સમાધાનના માધ્યમથી આ કેસોનું નિરાકરણ આવે એવા તમે પ્રયત્ન કરો. અને અમારા જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓએ પણ સારી એવી મહેનત કરી છે અને સારા એવા પ્રયત્ન કર્યા છે. એટલે મને ચોક્કસ આશા છે કે આ લોક અદાલતમાં અમે સારામાં સારું પરિણામ મેળવી શકીશું.